નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠાના હિંમતનગરમાં લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં વધુ એકવાર લસ્સીમાંથી માખી નીકળવાની ઘટના સામે આવી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો છે. જેમાં આરટીઓ વિસ્તારમાં આવેલી મીનાક્ષી પ્રખ્યાત લસ્સી સ્ટોરની લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો. જેમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળવાની અનેકવાર ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પ્રખ્યાત આરટીઓ સર્કલ પાસે આવેલ મીનાક્ષી સ્ટોરની લસ્સી પણ હવે ચર્ચામાં આવી છે કે જેમાં લસ્સીમાંથી માખી નીકળી છે. દુકાન માલિક સ્વીકાર કરી રહ્યા છે કે માખી નીકળી છે. લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો છે. અગાઉ પણ હિંમતનગર શહેરમાં મીનાક્ષી લસ્સી નામની દુકાનમાંથી જીવાત નીકળવાની ઘટના બની હતી. જેને લઈને ગ્રાહકોનો સવાલ છે કે બેદરકારી દાખવનાર દુકાનદાર સામે કાર્યવાહી ક્યારે થશે, તો સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ક્યારે જાગશે તેવો પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. જે છે મૂકી દે લચ્છી આપે શું છે સાહેબ? એ તો અમે સાહેબ માની છે. શું છે આ શું છે? દેતા મને પહેલા લાગી દો મીનાક્ષી શું નામ છે? શું નામ છે? મીનાક્ષી શું નામ તમારું સાહેબ? આ તમારા સીસી કેમેરામાં ફૂટેજમાં ચેક કરો. ચેક કરો આ કઈ આવી સાહેબ? તમને પૂછું છું, જવાબ આપો. તમે શું નામ? તમારું નામ શું? તમારું નામ શું છે? તમને પહેલાથી જ કસ્ટમરને તમે સારી રીતે જવાબ નથી આપી શકતા. આ પેશન્ટને કે ના એવું જ આવે. અને આના વિશે શું કહેશો તમે? ચલો આ તો અમે પી લીધી, ચલો તમારું માની ગયા. તમે આ વસ્તુ માની ગયા. એક મિનિટ છોડી દો. તમે હવે છોડી દો. હાથ નહીં લગાવો તમે. આ તો શું છે મારે છે ને, મારી જોડે વિડીયો છે ને, ઓલરેડી મારી જોડે વિડીયો છે. તમે માનો છો? ભૂલ એમ કહી દો. હું પોલીસ સ્ટેશન આપી પોલીસ 100 નંબર પર ડાયલ કરીને બોલાવીશ. તમારો કેમેરો ચાલુ છે, સીસી ફૂટેજ ચાલુ છે, બરાબર. હું તમને રિક્વેસ્ટની વાત કરું છું સાહેબ, તમે માનો છો આ વસ્તુને? માનો છો ને? ભૂલ છે માનો છો? યસ યા નો? માનો છો ને આ ગલતી છે ને? જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.